અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચમારડી ગામમાં વિકાસ, જળ સંરક્ષણ અને રાષ્ટ્રપ્રેમનું અનોખું સંકલન જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચમારડી ગામમાં વિકાસ, જળ સંરક્ષણ અને રાષ્ટ્રપ્રેમનું અનોખું સંકલન જોવા મળી રહ્યું છે. ભામાચા અને સરદાર પ્રેમી તરીકે ઓળખાતા ગોપાલ વસ્ત્રપરા દ્વારા ગામમાં અંદાજે 2 કરોડના ખર્ચે ભવ્ય તળાવ અને આધુનિક રિવરફ્રન્ટનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રકલ્પ માત્ર ગામના વિકાસ માટે નહીં પરંતુ આવનારી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે. ચમારડી ગામના વતની ગોપાલ વસ્ત્રપરા છેલ્લા ઘણા વર્ષોથી સમાજ સેવા અને લોકહિતના કાર્યોમાં સક્રિય રહ્યા છે. હવે તેઓ ચમારડી ગામમાં જળ છે તો જ જીવન ના સંદેશ સાથે જળ સંરક્ષણ માટે એક વિશાળ અને મહત્વાકાંક્ષી પહેલ કરી રહ્યા છે. બનાવાઈ રહેલું આ તળાવ આસપાસના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વરસાદી પાણીના સંગ્રહથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, જેના કારણે ખેતીમાં પણ ફાયદો થશે. સાથે જ ગામ અને આસપાસના વિસ્તારમાં પાણીની સમસ્યામાં પણ નોંધપાત્ર રાહત મળશે. આ તળાવને માત્ર પાણી સંગ્રહ સુધી મર્યાદિત રાખવામાં આવ્યું નથી, તેને એક સુંદર અને આકર્ષક રિવરફ્રન્ટ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે. તળાવની આસપાસ હરિયાળી બેઠક વ્યવસ્થા અને ફરવા માટે સુંદર માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સિનિયર સિટીઝન માટે આરામદાયક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જેથી વડીલો અહીં શાંતિપૂર્ણ વાતાવરણમાં સમય પસાર કરી શકે. આવનાર સમયમાં આ સ્થળ ગ્રામ્યજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી શક્યતા છે. ગોપાલ વસ્ત્રપરા માત્ર જળ સંરક્ષણના કાર્યો માટે જ નહીં પરંતુ રાષ્ટ્ર એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેના પોતાના અદ્ભુત પ્રેમ માટે પણ જાણીતા છે. તેઓ અત્યાર સુધીના પોતાના સ્વખર્ચે ગુજરાત સહિત વિવિધ ગામોમાં 2000થી વધુ સરદાર પટેલની પ્રતિમાઓ સ્થાપિત કરી ચૂક્યા છે. તેમના આ પ્રયાસોને દ્વારા નવી પેઢી સરદાર સાહેબના વિચારો, રાષ્ટ્રપ્રેમ અને યોગદાન વિશે જાણવાની તક મળી રહી છે. ચમારડી ગામમાં અગાઉ પણ ગોપાલ વસ્ત્રપરા દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેશનનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડની આસપાસના દેશના મહાન રાષ્ટ્રપુરુષોનું પૂર્ણાકાર 9 પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે ગામને એક વિશિષ્ટ ઓળખ આપે છે. હવે નવી બનાવતી તળાવ સાઇટ પર પણ ભવ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની યોજના તૈયાર થઈ રહી છે. ચમારડી ગામમાં ચાલી રહેલું આ કાર્ય માત્ર એક વિકાસ પ્રકલ્પ નથી પરંતુ સંસ્કાર, સંરક્ષણ, રાષ્ટ્રભાવના અને સમાજ પ્રેમનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. ગોપાલ વસ્ત્રપરાની આ પહેલ સમાજના અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે કે જો ઈચ્છા શક્તિ હોય તો ગામ અને સમાજના વિકાસ માટે ઘણું બધું કરી શકાય છે. કે જળ ઈ જીવન. જો જળને, પાણીને આપણે રોકી નહીં શકીએ તો આગળ કોઈ ખેતી કરવા પણ ખેડૂતો તૈયાર નહીં થાય. ત્યારે મને એક એવા વિચારો આવ્યા કે ચાલો આપણે પોતે જ પ્રયત્ન ચાલુ કરીએ. ચાણક્યોએ કીધું એમ શરૂઆત તમારે જ કરવી પડે, કોઈની વાત જોયા વગર. તો ત્યારે અમારા ગામની અંદર આ ઠેબી નદી ઉપર એક તળાવ, ઠેબી નદી છે એની ઉપર એક ડેમ બાંધ્યો, અહીંયા ચેક ડેમ બનાવ્યો. અહીંયા પાછળ મારું ફાર્મ હાઉસ છે અને આ એક મોટું સરોવર બનશે કે ઓછામાં ઓછું અહીંયા 25 ફૂટ સુધી પાણી ભર્યું રહે. અને આ ગામના ખેડૂતો, આ બાજુના વિસ્તારના લોકો, ગામ લોકોને આ ભવિષ્યની અંદર બહુ મોટો ફાયદો થાય. કારણ કે જળ એ જીવન છે. પર્યાવરણ બચાવવું જરૂરી છે, એટલું જ જળને સંગ્રહ કરવો જરૂરી છે. ત્યારે આ એક પ્રયાસ કરી રહ્યા છે કે અમારા પોતાના સ્વખર્ચે કે આ લોકોને માટે સારું કાર્ય થાય. અને જીવનની અંદર મને તો એવું એક સંકલ્પ છે મારો કે ચમારડી ગામ એટલે ગુજરાતનું નંબર 1 ગામ હોવું જોઈએ. અને આ ગામને આ સાર્થક કરી અને બતાવવા હું એમાં તત્પર છું.